અમારે સાધુઓના દીકરાને કેવું હોય કે વારસામાં કથા મળે બેન ગીતાબેન, ત્રીજી પેઢીએ કોઈ કથા ગાતું હોય તો સહજ રીતે આમ કથા મળી જાય. ચારણનો દીકરો હોય તો ચારણ શૈલીમાં, ગઢવીનો દીકરો હોય. પણ મેં કોઈને પૂછ્યું હતું કે ગીતાબેનના પરિવારમાં કોઈ, એટલે મને કીધું કે ના કોઈ એવું હતું નહીં, દેશી કોઈ ભજન ગાતું હોય. પણ આજે ગૌરવ લેવા જેવું છે કે વિશ્વ જેની નોંધ લે છે. અને આપણું કચ્છનું આ ઘરેણું એમાંય ખાસ આ પરગણાનું ઘરેણું છે. અને મને સૌથી વધારે કલાકારો તો મારા આમ સંપર્કમાં ઘણા બધા છે, પરંતુ મને બેનનું વિશેષ એટલા માટે ગમે કે ગમે સ્ટેજ ઉપર, મંચ ઉપર જાય, દેશમાં જાય, વિદેશમાં જાય, અન્ય સ્ટેટમાં, અન્ય સંતો પાસે જાય કે ગમે મંચ ઉપર જાય, એનું સૌથી વધારે મોટું પાસું છે કે એ ક્યારે પહેરવેશ છોડતા નથી. એ સંસ્કૃતિ મર્યાદાનો જે એનો પહેરવેશ છે, આભૂષણ જે છે, વેશભૂષા જે છે, એ મૂળ સંસ્કૃતિની સાચવી રાખે છે. અને વેશભૂષા સચવાઈ જાય, પવિત્રતા સચવાઈ જાય, એટલે આ જગતમાં બધું જ સચવાઈ જતું હોય છે. કારણ કે પવિત્રતા એ જ પરાંબા છે, પવિત્રતા એ જ જગદંબા છે. યા દેવી સર્વભૂતેષુ પવિત્રતા રૂપેણ સંસ્થિતા.